नमस्कार विद्यार्थी मित्रों। सेठ जे.एच. सोनावाला हाई स्कूल में अहमदाबाद। विषय सामाजिक विज्ञान, धोरण 10। विद्यार्थी मित्रों, आज आपणे प्रकरण 20 भारतनी सामाजिक समस्याओं अने પડકારોની चर्चा करीशुं। मित्रों, 9મા ધોરણમાં जुदा जुदा प्रकारनी समस्याओं એટલે કે આફતો વિશે આપણે ભણી ચૂક્યા છીએ। આ સમસ્યાઓ કે આફતો જુદા જુદા પ્રકારની હોય છે। ભારત विशाल वस्ती धरावतो देश है। साथे साथे विश्वनी सौथी मोटी लोकशाही है। अपना देश में अनेक धर्मना लोको, अनेक जातिना लोको, जुदा जुदा प्रकारनी भाषा बोलता लोको अने जुदा जुदा प्रकारनी संस्कृति धरावता लोको वसवाट करे छे। भारतीय संस्कृति समन्वयकारी अने सर्वधर्म संभावनी विशेषता धरावे छे। 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા, ભારત બિન સાંપ્રદાયિક રાષ્ટ્ર છે। પરંપરાગત સમાજમાંથી भारतीय समाज धीमे धीमे आधुनिकता तरफ आगळ वधे छे। दरेक क्षेत्रनी अंदर परिवर्तनों जोवा मळे छे। आ जुदा जुदा प्रकारना परिवर्तनों साथे समाजमां केटलीक समस्याओं पण उद्भवती होय छे। आ जुदा जुदा प्रकारनी समस्याओं सामाजिक, आर्थिक, राजकीय के सांस्कृतिक क्षेत्रनी समस्याओं होय छे। आ प्रकरण में आपणे बे मुख्य सामाजिक समस्याओं की चर्चा करवानी छे। एमां एक छे सांप्रदायिकता अने बीजू छे ज्ञातिवाद। मित्रों, आपणे जाणीए छीए कि विविध प्रकारनी समस्याओं देशना विकासनी गतिने अवरोधे छे। आवी समस्याओनुं झड़पभेर निवारण लाववुं ए कोईपण देश माटे खूब महत्वनी प्राथमिकता होय छे। देश ने आज़ादी अपाववा माटे अनेक धर्मना, जुदी जुदी जातिना अने अनेक प्रकारनी भाषा बोलता लोको खूब मोटो फाळो छे। आ बधा ज लोकोना अथाग प्रयासोने कारणे आपणने स्वतंत्रता एटले के आज़ादी मळी छे। स्वातंत्र्य आंदोलन दरमियान अपना देश में जोवा मळेल सद्भावना, बंधुत्वनी भावना, एकता, सहिष्णुता आवी जुदी जुदी बाबतों में धीमे धीमे उणप आवती देखाय छे। विविध जातिओ वच्चेना झगड़ाओ, सांप्रदायिक घर्षणों, जुदा जुदा कारणों थी थती प्रादेशिक हिंसा आवी नकारात्मक बाबतों देशनी शांति अने विकास ने खूब नुकसान पहोंचाडवानुं काम करे छे। देश माटे सामाजिक सद्भाव, बिन सांप्रदायिकता, लोकशाही मूल्यों अने राष्ट्रीय एकता सामे आवी नकारात्मक बाबतों खूब मोटी समस्याओं के પડકારો ઊભી કરે છે।
મિત્રો, સામાજિક સમસ્યાઓ પૈકી આપણે સૌથી પહેલાં વાત કરીશું સાંપ્રદાયિકતા. વિદ્યાર્થી મિત્રો, 9મા ધોરણમાં આપણે શીખ્યા હતા બિન સાંપ્રદાયિકતા એટલે શું. બિન સાંપ્રદાયિકતા એટલે ભારતમાં વસવાટ કરતી દરેક વ્યક્તિને પોતાની ઈચ્છા અનુસાર ધર્મ પાળવાની છૂટ છે, સ્વતંત્રતા છે. એને ગમે છે એ ધર્મ પાળવા માટે એ સ્વતંત્ર છે. દેશે કોઈ પણ ધર્મને રાષ્ટ્ર ધર્મ તરીકે સ્વીકાર્યો નથી. એને બિન સાંપ્રદાયિકતા તરીકે આપણે ઓળખીએ છીએ. પણ આ બિન સાંપ્રદાયિકતા જ્યારે સંકુચિત બને છે ત્યારે એ દેશને ખૂબ મોટા પાયે નુકસાન પહોંચાડતી હોય છે. ધર્મ એ શ્રદ્ધા અને આસ્થાનો વિષય છે. દરેક વ્યક્તિ કોઈને કોઈ ધર્મમાં માને છે, સંપ્રદાયમાં માને છે, એનું અનુકરણ કરે છે. આપણો દેશ એક બિન સાંપ્રદાયિક અને ધર્મનિરપેક્ષ છે. પરિણામ સ્વરૂપે સંકુચિત સાંપ્રદાયિકતાનું આચરણ દેશના બંધારણની વિરુદ્ધ બાબત છે. જ્યારે કોઈ ધર્મ, ધાર્મિક જૂથ કે કોઈ સમુદાય અન્ય કોઈ ધર્મનો કે સંપ્રદાયનો વિરોધ કરે છે ત્યારે સાંપ્રદાયિક તણાવ ઊભો થાય છે, સમસ્યા ઊભી થાય છે. દરેકને ધર્મ પાળવાની સ્વતંત્રતા છે, પણ એ સ્વતંત્રતા બીજાના ધર્મને નુકસાન પહોંચાડીને નહીં. કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના લોકો પોતાનો જ ધર્મ અન્ય ધર્મની સરખામણીએ સર્વશ્રેષ્ઠ છે, વધુ સારો છે અને પોતાના જ ધર્મને મહત્ત્વ આપવાનો પ્રયત્ન કરે છે ત્યારે નકારાત્મક સાબિત થાય છે. અને આવી વિચારધારા સમાજને, દેશને વિભાજન તરફ લઈ જતી હોય છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિના આટલા બધા વર્ષો પછી પણ આપણા દેશમાં સાંપ્રદાયિકતાની સમસ્યા જે જોવા મળે છે એના ઉપર સંપૂર્ણપણે હજી સુધી નિયંત્રણ મૂકી શકાયું નથી, કે જે દેશ માટે નુકસાન કરતા બાબત છે. આવી સાંપ્રદાયિકતાથી, સંકુચિત સાંપ્રદાયિકતાથી સામાજિક તણાવ ઊભો થાય છે. બંધુત્વની જે ભાવના છે, એકતા અને સહિષ્ણુતાની ભાવના છે, એ નબળી પડે છે. સમાજમાં મતભેદો, શંકા કુશંકાઓ અને ધૃણાનું વાતાવરણ ઊભું થાય છે. તણાવથી હિંસા અને ઝઘડાઓ થાય છે. અને આવી તમામ બાબતો આપણી લોકશાહીની વિચારધારા, રાષ્ટ્રીય એકતાના મૂલ્યો અને દેશના વિકાસ માટે એ અવરોધક સાબિત થાય છે, ખતરારૂપ સાબિત થાય છે. સાંપ્રદાયિકતા એ વ્યક્તિ, સમાજ અને રાષ્ટ્રના વિકાસને અવરોધતું પરિબળ છે. એને દૂર કરવા માટે સરકારની સાથે સાથે આપણે પણ વિવિધ પ્રકારના ઉપાયો હાથ ધરવા જોઈએ. સાંપ્રદાયિકતાને નાબૂદ કરવા માટે કેટલાક મહત્ત્વના ઉપાયોની આપણે જો ચર્ચા કરીએ તો એક નાગરિક તરીકે અને સરકારે પણ સાંપ્રદાયિક તત્વો સામે સખ્તાઈપૂર્વક કામ લેવું પડે. એને દૂર કરવાના વિવિધ પ્રકારના ઉપાયો કરવા પડે. આ સાંપ્રદાયિકતાને દૂર કરવાનું અસરકારક માધ્યમ છે શિક્ષણ.
શિક્ષિત લોકો આવી નકારાત્મક બાબતોને ઝડપભેર જાકારો આપી શકે છે. શિક્ષણમાં અને અભ્યાસક્રમોમાં બધા જ ધર્મની બાબતોનો, સારી બાબતોનો સમાવેશ કરવો જોઈએ. શાળા અને કોલેજોમાં યોજાતી સર્વધર્મ પ્રાર્થનાઓ, વિવિધ સામાજિક પર્વોની ઉજવણી દરમિયાન બાળકોમાં તમામ ધર્મ પ્રત્યે આદરભાવ કેળવાય એવા પ્રયત્નો કરવા જોઈએ. સાંપ્રદાયિક વિચાર આધારિત રાજકીય પક્ષોને માન્યતા આપવી જોઈએ નહીં અને જુદા જુદા પ્રકારની ચૂંટણીઓમાં ખાસ આચારસંહિતાનો અમલ કરવો જોઈએ. વિવિધ પ્રકારના પ્રચાર માધ્યમો જેવા કે રેડિયો, ટીવી, સિનેમા સામાન્ય નાગરિકો સુધી પહોંચવા માટેના સર્વશ્રેષ્ઠ દ્રશ્ય શ્રાવ્ય માધ્યમો છે. આ વિવિધ માધ્યમોમાં સર્વધર્મ સંભાવ અને સહિષ્ણુતાનો પ્રચાર કરવો જોઈએ, જેમાં રાષ્ટ્રીય હિતો અને રાષ્ટ્રવાદને જ પ્રોત્સાહન મળે એવા પ્રકારના કાર્યક્રમો પ્રકાશિત કરવાથી દેશમાં એકતાનું વાતાવરણ સ્થાપિત કરી શકાય. જુદા જુદા ધર્મ સાથે સંકળાયેલા ધાર્મિક વડાઓ, જુદા જુદા રાજકીય પક્ષો સાથે સંકળાયેલા રાજકીય નેતાઓએ પણ સાથે મળીને દેશના વિકાસ માટે સાંપ્રદાયિકતાને નાબૂદ કરવાના પ્રયત્નો કરવા જોઈએ. આ સાંપ્રદાયિકતા દૂર કરવા માટે યુવાનોનું યોગદાન ખૂબ મહત્ત્વનું છે. એમણે પણ વિશેષ પ્રયત્નો કરવા જોઈએ. યુવાઓમાં સાંપ્રદાયિકતાને સ્થાને બિન સાંપ્રદાયિકતા અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણની મદદથી સાંપ્રદાયિકતા દૂર થાય, સામાજિક સૌહાર્દ સ્થપાય એવા પ્રયત્નો કરવા જોઈએ. આવા વિશાળ કાર્ય માટે માત્ર સરકાર એકલી જ સફળ સાબિત થઈ શકતી નથી, પણ સમાજ સાથે અને દેશની અંદર વસવાટ કરતા દરેક લોકોએ આ બાબત માટે વિશિષ્ટ પ્રયત્નો કરવા પડે. વિવિધ ધર્મ, જ્ઞાતિ, પ્રાંત, ભાષાથી ઉપર રાષ્ટ્રહિત અને રાષ્ટ્ર ગૌરવ છે એવી સમજ લોકોમાં કેળવાવી જોઈએ. આવી સમજ લોકોને એક તાંતડે બાંધે છે અને રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રીય એકતાને પોષવાનું કામ કરે છે. વિદ્યાર્થી મિત્રો, દેશને આઝાદી મળી ત્યાંથી માંડીને આજ દિન સુધી આવી અનેક સાંપ્રદાયિક હિંસાઓ થઈ ચૂકી છે. જે હિંસાઓએ દેશને પારાવાર નુકસાન પહોંચાડ્યું છે. આવી નકારાત્મક બાબતોને જાકારો આપીને દેશના વિકાસમાં મહત્ત્વનો ફાળો આપવા માટે આપણે સૌએ હંમેશા આગળ પડતો ભાગ ભજવવો જોઈએ. વિદ્યાર્થી મિત્રો, સાંપ્રદાયિકતા બાદ બીજી એક મોટી સમસ્યા છે જ્ઞાતિવાદ. ભારતની સામાજિક વ્યવસ્થામાં સામાજિક સંરચનાના સ્વરૂપ તરીકે જ્ઞાતિઓનું સદીઓથી અસ્તિત્વ છે. ભારતની સામાજિક સંરચના જ્ઞાતિ આધારિત છે. પ્રાચીન સમયથી જ સમાજની જરૂરિયાતો પરિપૂર્ણ કરવા માટે
અને શ્રમ વિભાજનના પાયારૂપ કાર્ય આધારિત જ્ઞાતિઓ અસ્તિત્વમાં હતી, એટલે કે કર્મ આધારિત જ્ઞાતિ વ્યવસ્થા હતી. પ્રારંભિક પરિકલ્પના મુજબ આપણે અગાઉ પણ ભણી ચૂક્યા છીએ કે 4 વ્યવસાયો ઉપર આધારિત વર્ણ વ્યવસ્થા હતી. બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એવી 4 જ્ઞાતિઓ જોવા મળતી. જ્ઞાતિ આધારિત નિવાસ વ્યવસ્થા એટલે કે રહેઠાણની વ્યવસ્થા હતી અને વ્યવસાયો પણ હતા. અને વ્યવસાયને આધારે આવકના સ્ત્રોત રહેતા સમાજમાં આવક જૂથના આધારે પણ કેટલીક જ્ઞાતિઓ ઓછી આવક મેળવતી. પરિણામ સ્વરૂપે આવા લોકો સમાજના અન્ય જ્ઞાતિ સમૂહોથી આર્થિક બાબતમાં, આર્થિક સ્થિતિમાં નબળા હતા. જ્ઞાતિ વચ્ચે અનેક પ્રકારના ભેદભાવો અસ્તિત્વમાં હતા. ભારતમાં અંગ્રેજોના શાસનકાળ પહેલાંના સમયમાં કેટલીક જાતિઓ અન્ય સમૂહોથી દૂર, સહેલાઈથી, સરળતાથી પહોંચી ન શકાય એવા દુર્ગમ જંગલ કે પહાડી વિસ્તારોની અંદર અલગ વસવાટ કરતી જોવા મળતી. મોટે ભાગે આદિવાસી જાતિના લોકો, આ જાતિઓનું સામાજિક જીવન અને સાંસ્કૃતિક જીવન અન્ય પ્રજા સમૂહથી અલગ જોવા મળતું. પોતાની આગવી સંસ્કૃતિ અને બોલીઓ હતી. આ લોકો પેઢી દર પેઢી અલગ વસવાટ, એકાકી જીવન વગેરેને કારણે મહત્તમ વિકાસ સાધી શક્યા નહોતા. એમની સામાજિક અને આર્થિક પરિસ્થિતિઓ ખૂબ નબળી હતી. લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના હિતોના રક્ષણ માટે ભારતીય બંધારણની અંદર કેટલીક વિશેષ જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતીય બંધારણ અનુસાર તમામ જ્ઞાતિઓ, જાતિઓ કે સંપ્રદાયના લોકોને એક સરખા પ્રકારની વ્યવસ્થા મળે એવી જોગવાઈઓ છે. કોઈના પ્રત્યે કોઈ પણ પ્રકારનો ભેદભાવ ના હોય. ભારતના બંધારણમાં લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોના રક્ષણ, કલ્યાણ અને વિકાસ માટે કેટલીક જોગવાઈઓ કરવામાં આવી છે. આ જોગવાઈઓ એમના હિતોની રક્ષા અને સામાજિક અસમાનતાનું નિવારણ કરીને સાચા અર્થમાં એમના કલ્યાણ અને વિકાસ માટે એની જોગવાઈ કરવામાં આવી છે. દેશનું બંધારણ ભારતના તમામ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજનૈતિક ન્યાય પ્રદાન કરે છે. બંધારણ મુજબ જાતિ, જ્ઞાતિ, ધર્મ, ભાષા કે લિંગને આધારે કોઈ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી. દેશની દરેક વ્યક્તિને એક સરખા પ્રકારની તકો પ્રાપ્ત થાય, સમાન દરજ્જો પ્રાપ્ત થાય એવો ઉલ્લેખ બંધારણમાં છે. રાજ્યોને પણ એવા અધિકાર આપવામાં આવ્યા છે કે તેને કલ્યાણકારી રાજ્યનું દાયિત્વ નિભાવવા અને પોતાના રાજ્યના નબળા અને પછાત વર્ગોની રક્ષા કરવા માટે મૂળભૂત અધિકારો પર પણ બંધારણમાં રહીને યોગ્ય પ્રતિબંધ લગાવી શકે છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર કોઈ પણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે. દેશના લઘુમતીઓ, નબળા વર્ગો અને પછાત વર્ગોને
બંધારણીય હકો આપવા પાછળનો એકમાત્ર ઉદ્દેશ એમને પણ સમાન તકો, ન્યાય અને દરજ્જો પ્રાપ્ત થાય. રાષ્ટ્રની પંચવર્ષીય યોજનાઓમાં આ લોકોને પણ ખાસ મહત્ત્વ આપીને આ વર્ગો માટે વિશેષ ધ્યાન આપવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, સાંપ્રદાયિકતા, જ્ઞાતિવાદ બાદ આપણે ખૂબ મહત્ત્વના મુદ્દાની વાત કરીશું અને એ છે લઘુમતીઓ. મિત્રો, ધર્મ કે ભાષાના આધારે કોઈપણ પ્રદેશ કે પ્રદેશોમાં બહુમતીમાં ન હોય એવા લોકસમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય બંધારણમાં લઘુમતી માટે કોઈ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવી નથી, પણ સામાન્ય અર્થમાં લઘુમતીને આપણે સમજીએ તો દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. ટૂંકમાં કહીએ તો જે સમુદાય કે લોકસમૂહની વસ્તી 50% કે 50% કરતાં ઓછી જોવા મળે એને લઘુમતી તરીકે ઓળખે છે. સંખ્યાને આધારે લઘુમતીની ગણતરી કરવામાં આવે છે કે જે રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે જુદો જુદો લોકસમૂહ હોઈ શકે. લઘુમતીનો ખ્યાલ કોઈ પણ ધર્મ, ભાષા કે પ્રદેશ પૂરતો મર્યાદિત નથી. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની જેમ જ રાજ્ય સ્તર પર સ્થાનિક અથવા તો પ્રાદેશિક લઘુમતીઓની પણ નોંધ લેવી પડે. રાષ્ટ્રીય સ્તર પર લઘુમતીઓની સંકલ્પના એ રાજ્ય સ્તરની સંકલ્પના કરતાં બિલકુલ ભિન્ન છે, જુદી છે. એનો અર્થ એ થયો કે જો કોઈ લોક સમુદાય, કોઈ પ્રદેશ રાજ્યની કુલ વસ્તીના પ્રમાણમાં બહુમતીમાં હોય તો પણ રાષ્ટ્રીય રીતે લઘુમતીમાં હોઈ શકે. એનાથી અલગ જે તે રાજ્યમાં લઘુમતીમાં હોય એવો વર્ગ રાષ્ટ્રીય સ્તરે બહુમતીમાં પણ હોઈ શકે. આ લઘુમતી લોકોને પણ દેશના બહુમતીઓની જેમ જ, રાજ્યના બહુમતીની જેમ જ સમાન ધોરણે અધિકારો મળેલા છે. સંસ્કૃતિ, ધર્મ, લિપિ કે ભાષાઓના સંરક્ષણ માટે અને પ્રોત્સાહન માટે બંધારણમાં કેટલીક વિશેષ પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે. આ લઘુમતીઓના હિતો અને તેમના કલ્યાણ અને વિકાસ માટે રાષ્ટ્રીય લઘુમતી પંચની રચના કરવામાં આવી છે. ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર લઘુમતીઓને એ વિશ્વાસ અપાવે છે કે પોતાના ધર્મના પ્રસાર અને પ્રોત્સાહન માટે એ પ્રયત્નો કરી શકે છે. કાયદો બળપૂર્વક, જબરદસ્તીથી ધર્માંતરણને માન્ય રાખતો નથી. સરકારનું અનુદાન, સરકારની સહાય લીધી કોઈ પણ શિક્ષણ સંસ્થામાં ધાર્મિક શિક્ષણ આપી શકાતું નથી. તમામ ધાર્મિક સમુદાયોને તેમના ધર્મના વ્યવસ્થાપન અને ધાર્મિક કાર્યો માટે સંપત્તિ મેળવવાનો, સાથે સાથે એની દેખરેખ રાખવાનો અધિકાર છે. સાંસ્કૃતિક અને શૈક્ષણિક અધિકાર દ્વારા લઘુમતીઓ પોતાની લિપિ અને સંસ્કૃતિનું રક્ષણ કરી શકે છે. સરકારની સહાય મેળવતી કોઈ પણ સંસ્થામાં ધર્મ, વંશ, જાતિ, જ્ઞાતિ, વર્ણ કે ભાષા કે અન્ય કોઈ પણ પ્રકારના આધારે કોઈ પણને
એમાં પ્રવેશ મેળવતા અટકાવી શકાતા નથી. દેશના તમામ વર્ગોને પોતાની પસંદગી પ્રમાણેની ભાષા બોલવાનો, લિપિ જાળવવાનો, વિકાસ કરવાનો, શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને સાથે સાથે એને ચલાવવાનો અધિકાર છે. ભારતીય લઘુમતીના બાળકોને પ્રાથમિક શિક્ષણ પોતાની જ માતૃભાષામાં મળે એવી સુવિધા રાજ્ય સરકાર કરતી હોય છે, રાજ્ય સરકાર આપે છે. ટૂંકમાં કહીએ તો લઘુમતી એટલે દેશ કે પ્રદેશની વસ્તીમાં અડધા કે તેથી ઓછી સંખ્યા ધરાવતા લોકસમૂહને લઘુમતી તરીકે ઓળખવામાં આવે છે. અને એને પણ અન્ય બહુમતીઓની જેમ જ ભારતીય બંધારણ દ્વારા સમાન અધિકારો આપવામાં આવેલા છે. મિત્રો, આજે આપણે અહીંયા સુધી ચર્ચા કરીશું. પ્રકરણના આગળના મુદ્દાઓની ચર્ચા હવે પછીના તાસમાં કરીશું. અસ્તુ. જય હિન્દ.